સુરતમાં નજીવી બાબતે પાડોશી મહિલા સહિતના પરિવારે દંપતીને માર માર્યો હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કરાયા છે, તો સાથે પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા। સુરતના શ્રીજીનગરી ખાતે રહેતી શીલાબેન વાગરને જણાવ્યું હતું કે તેઓનું પોતું મારી પાણી ફેંકતા બાજુવાળી મહિલાએ ગાળો આપી હતી, જેથી ગાળો ન આપવા કહેતા તેણે શીલાબેનના માથામાં પાટિયું માર્યું હતું અને ત્યારબાદ તેના ભાઈઓએ આવી શીલાબેનના કાપડા ફાડી નાખ્યા હતા। ત્યારે શીલાબેને પતિને બોલાવતા તે આવતા પાડોશીઓએ તેઓને પણ માર્યો હતો। જ્યારે માતા પુત્રીએ શીલાબેનને માર માર્યો હતો તો શીલાબેનને બચાવવા જતાં તેમના પતિ પડી જતાં તેમના માથામાં પથ્થર માર્યો હતો। બનાવને લઈ શીલાબેનના પુત્રએ પોલીસને જાણ કરાતા પોલીસ આવીને તેમને હોસ્પિટલ મોકલ્યા હતા। જોકે તેઓને ફરિયાદ લેવામાં પોલીસે નિરસ્તા દાખવી હોવાના આક્ષેપો કર્યા હતા। હાલ તો શીલાબેનને ન્યાયની માંગ કરી છે। શ્રીજીનગર 165 નંબર। શું મગજમારી હતી ને કઈ રીતે હતી? આ કુંડી પર પાણી નાખ્યું મારી મિસિસે, તે બાબતમાં ઝઘડો થયો હતો। તો હું ઘરે નહીં હતો, જંગી કરાચ મારી મિસિસે ફોન કર્યા, મને બોલાવ્યો તો આવીને વાતચીત ચાલતી હતી। તેમાં પેલી બાજુવાળી મેસવા બેને છૂટું પાટી મારી દીધું। એના મારી હાથ ચાલાકી ચાલુ થઈ તો સામે એની મમ્મી ભાઈ ને એની બેન રહે છે, તો એ લોકો આવીને ડાયરેક્ટ મારામારી ચાલુ કરી દીધી। મારી મિસિસ ને એ લોકો 3 જણા મારતા હતા। પછી એનો ભાઈ આવીને ડાયરેક્ટ મને મારીને 15 મિનિટ માર્યા અને હાથમાં પથ્થર હતો, એ પથ્થર ઘૂંટણમાં મારીને આખો પગ છૂટો કરી નાખ્યો હતો। અભી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી અમારા રાતના 2 વાગ્યા સુધી ફરિયાદ નહીં લીધી। 2 વાગ્યા પછી ફરિયાદ લખી તો એ લોકો જામીન પર તરત ને તરત છોડી દીધા। 151 કરીને એ રીતનું ખાલી ફરિયાદ લીધી ને કઈ જવાબ મેં તો આવી જશે કરીને કોઈ ફરિયાદ એક દિવસ બી અમને હરાસ નથી કરી। શું માંગ છે તમારી? મારી માંગ છે કે આરોપી, આટલા મોટા આરોપીને તમે આવી રીતના છોડી દે તો કાલે ઉઠીને અમારું મર્ડર બી કરી દેશે। તો સાહેબ એમને કંઈક થવું જોઈએ ને। આટલું મોટું મારે 80,000 રૂપિયાનું ઓપરેશન થયું, અત્યારે 4 મહિનાનો ખાટલો છે। ડોક્ટરના બધા સર્ટિફિકેટ છે, સિવિલના સર્ટિફિકેટ છે। હું છે ને તો પોતું મારીને પાણી નાખ્યું ગટર લાઈનની કુંડી પર, તો આ બાજુવાળી ગમે તેવી ગાળાગાળી કરતી હતી અને પછી મેં એને એમ કીધું કે તું ગાળ નહીં બોલ, રિક્વેસ્ટ થી વાત કર। તો એને આવીને સીધું મને પહેલા પાટિયું મારી દીધું અને પછી એના ભાઈ ઉપરથી આવીને મારો ડ્રેસ ફાડી નાખ્યો, મારું ગળું પકડીને। એટલે મેં ગભરાયેલી મારા ઘરમાં આવીને ઉડની ઢાંકીને મારા હસબન્ડને ફોન કર્યો કે તમે જલ્દી આવો। એટલા મારા હસબન્ડ આવ્યા ને એટલામાં તો પછી મારા હસબન્ડને પકડી રાખ્યો। એની બંને બહેનો એની માં મને મારતી હતી, એટલે મારા હસબન્ડે મારો બચાવ કરવા ગયા। એટલામાં મારા હસબન્ડ પડી ગયા અને એને પાડીને પથ્થર મારી દીધો પેલા એના ભાઈ ઉપરથી આવીને હિરેન। પોલીસને તો ફરિયાદ કરી? શું પોલીસને અમે ફોન કરીને મારા છોકરાએ બોલાવ્યા, તો એમ કે જાઓ તમે અત્યારે કેસ લખાવા ગઈ, તો એમ કે તમારો કેસ હું પછી લખી દઈશ, તમે પહેલા તમારા માણસને ટ્રીટમેન્ટ કરવા લઈ જાઓ। તો મેં કીધું કે અમે લઈ જઈશું, તમે પહેલા અમારો કેસ લખી દેવો। તો બી અમારી કાર્યવાહી કરીને અમને સિવિલમાં મોકલી આપ્યા અને સિવિલમાંથી આવ્યા પછી પણ એ લોકોએ આનાકાની કરી અને પછી છેલ્લે અમને 2:30 વાગે ઘરે મોકલાવ્યા અને આરોપીઓને બધાને બહાર મોકલી આપ્યા। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એને સજા જ કરે।